જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું પલક ઉપાધ્યાય આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ના આનથી ના બાનથી મારે ઓળખાવું છે તમારા જ્ઞાનથી. તો આજનો આપણે સંસ્કૃત વિષયનો ત્રીજો ગદ્ય, જેનો પ્રકાર છે એક નાટ્ય, બરાબર, તેનો અભ્યાસ કરીશું, જેનું નામ છે પરમ નિધાનમ. એટલે એનો ગુજરાતીમાં અર્થ થાય છે પરમ એટલે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો. આ ગદ્ય જે છે તે ભોજ પ્રબંધ નામના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. આ ગદ્ય જે છે તે ભોજ પ્રબંધ નામના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. ઈસવીસન 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે હાલનું જે મધ્યપ્રદેશ છે ત્યાં રાજા ભોજ થઈ ગયા. ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે ઘણી કીર્તિ પ્રાપ્ત કરી હતી અને આજે પણ એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં ન્યાય અને ન્યાય આપવાની કુશળતા, વિદ્વાનોના ગુણની પરખ વગેરે રમૂજી કથાઓ અને તેમની રાજ્ય વ્યવસ્થા આજે પણ પ્રસિદ્ધ છે. આવી કથાઓને સંસ્કૃતમાં આવી કથાનો સંગ્રહ કરેલો છે એક ગ્રંથમાં, જેનું નામ આપેલું છે ભોજ પ્રબંધ. અને તેમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવેલી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ પણ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગદ્ય કયા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે? તો કે ભોજ પ્રબંધ નામના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. તેમનું કેન્દ્રબિંદુ કોણ છે? તો કે રાજા ભોજ. આ ઉપરાંત આ ગદ્યમાં જુદા જુદા સમયગાળા અને સંસ્કૃત કવિઓએ પોતાની વાત પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત કરવામાં આવેલી છે. રાજા ભોજ અને એક યુવાન પંડિતના આ સંવાદમાં એકબીજાના પદાર્થથી શક્તિમાન એટલે એકબીજા કરતાં ચઢિયાતા બતાવવામાં આવેલા છે. અને ઉપક્રમે તે બંનેનો સંવાદ આગળ ને આગળ વધતો જાય છે. અને છેવટે અંતમાં જ્યારે સંતોષની વાત આવે છે ત્યારે તે સંવાદ અટકી જાય છે. અને આ સંવાદની અંદર સંતોષનું મહત્વ વર્ણવવામાં આવેલું છે. આ ગદ્યનું મૂળ આપણને શીખ એ આપે છે કે સંતોષ એ ખૂબ મહત્વની વસ્તુ છે જીવનમાં. એટલે સંતોષ એ જ પરમ ખજાનો એટલે શ્રેષ્ઠ ખજાનો છે એવું કહેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ગદ્યની શરૂઆત કરીએ. તમને સ્ક્રીન પર અહીં આગળ પાઠ્યપુસ્તક દેખાતું હશે, બરાબર. તો પણ તેની સાથે તમે તમારા હાથમાં એક પેન્સિલ કે પેન રાખો અને તમારું પાઠ્યપુસ્તક પણ તમારી જોડે રાખશો, જેથી જે કાંઈ શબ્દાર્થ કે ભાષાંતર જે કાંઈ હોય તે તમે તમારી નોટમાં ટીક માર્ક કરી શકો અને લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્યની શરૂઆત કરીએ. તો તમારું પુસ્તક, તમારી હાથમાં પેન હોવી જોઈએ. તો ચાલો. ભોજનામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આસીત. ભોજ નામનો રાજા, એનું ગુજરાતી ભાષાંતર થાય છે, ભોજ નામનો રાજા, નૃપતિ એટલે રાજા, વિદ્યાપ્રિય એટલે વિદ્યાઓનો પ્રિય, કલાપ્રિય એટલે કલાઓનો પ્રિય, અને પ્રજાપ્રિય એટલે પ્રજાનો પ્રિય હતો. આસીત એટલે હતો. વર્તમાન કાળમાં અસ્તિ એટલે છે એવું કહેવામાં આવે. ભૂતકાળની અંદર આસીત એટલે હતો, કારણ કે ભોજ રાજા થઈ ગયા. આગળ. અતઃ તસ્ય રાજસભાયામ દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાઃ પંડિત સમાગચ્છતિ સ્મ. તેમની રાજસભામાં દૂર દૂર દેશથી અનેક વિદ્યા વિશારદાઃ એટલે વિદ્યાઓમાં કુશળ, અહીંયા લખ્યું છે બોર્ડ પર જુઓ, વિદ્યાઓમાં કુશળ એવા પંડિતો આવતા હતા. અહીંયા આગળ સ્મનો પ્રયોગ પણ એ વાક્યમાં આપેલો છે.
જે બીજું વાક્ય જે છે એની અંદર સ્મનો પ્રયોગ, જે પરીક્ષામાં સ્મનો પ્રયોગ પૂછાઈ શકે છે કે સ્મનો પ્રયોગ કઈ રીતે થઈ શકે છે, તો એ વાક્યમાં તમે જોઈ શકો છો કે અતઃ તસ્ય રાજસભાયામ દૂરદેશાત અનેકૈ વિદ્યાવિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. એનું ભાષાંતર થાય છે કે તેમની રાજસભામાં દૂર દૂર દેશથી અનેક વિદ્યાઓમાં કુશળ પંડિતો આવતા હતા. આગળ, એકદા ભોજ પ્રસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એક દિવસ અથવા એક સમય, એકવાર ભોજ રાજા, પ્રસાદ એટલે મહેલ, પ્રસાદ એટલે મહેલ, ગવાક્ષે એટલે ઝરૂખો, જેને અંગ્રેજીમાં આપણે બાલ્કની કહીએ, ઝરૂખે, ઉપવિષ્ટ એટલે બેઠા હતા, આસીત એટલે હતા. એટલે એકવાર રાજા ભોજ પોતાના મહેલમાં ઝરૂખે બેઠા હતા. સમાર્ગે એક નવાગંતુક અનઅભિજ્ઞ યુવક પશ્યતિ. તેમને રસ્તામાં એક નવો આવનાર એટલે અપરિચિત, અનઅભિજ્ઞ એટલે અપરિચિત એક યુવાનને જોયો. પશ્યતિ એટલે જોયો. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સ તમ પ્રસાદે આવ્યતિ. તેના પરિચય માટે તેને મહેલમાં બોલાવ્યો. તેના પરિચય માટે તેમને મહેલમાં બોલાવ્યો. તતસ્તયો મધ્યે એકવમ વાર્તાલાપમ સંજાત. તે બંનેની વચ્ચે વાર્તાલાપ એટલે સંવાદ થયો. તતસ્તયો, ત્યાં આગળ જો સંધિ છે બાળકો, પરીક્ષામાં સંધિ પૂછાઈ શકે છે, તો તતસ્તયોની સંધિ કઈ રીતે છૂટી પડે છે? જે બોર્ડમાં લખ્યું છે જોઈ શકો છો તમે. તતઃ વત્તા તયોઃ એટલે તતસ્તયોઃ, તતઃ વત્તા તયોઃ એટલે તતસ્તયોઃ. બરાબર. ચલો આગળ વધીએ. ભોજ ભવાન ક વર્તતે. ભોજ રાજાએ કહ્યું, તમે કોણ છો? યુવક અહમ ઘટપંડિત અસ્મિ. યુવક કહે છે હું ઘટપંડિત છું. શું કહે છે? હું ઘટપંડિત છું. ઘટપંડિતનો અર્થ શું થાય? કે પૂર્ણ જ્ઞાની, એટલે ઘડામાં જે રીતે પાણી ભરેલું હોય, સંપૂર્ણ ઘડામાં પાણી ભરેલું હોય તે રીતે હું પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો છું, એવો અર્થ થાય છે. ભોજ ઘટપંડિત. ભોજ કે છે ઘટપંડિત. કિમ નામ ઘટપંડિત? શું નામ ઘટપંડિત? ઇતિ એટલે કે ઘટપંડિત એ કેવું નામ છે? યુવક, યુવક કહે છે યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ ભવતિ. યુવક કહે છે જે રીતે ઘડાની અંદર સંપૂર્ણ પાણી ભરેલું હોય છે, જળ ભરેલું હોય છે, તે રીતે મારી અંદર સંપૂર્ણપણે જ્ઞાન ભરેલું છે, સંપૂર્ણપણે જ્ઞાન ભરેલું છે. અતઃ અહમ સ્વાત્મામ ઘટપંડિત મન્યે. એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. ત્યાર પછી આગળ જુઓ. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિ શ્રુત્વા સ્વાત્માનમ તતો અભ્યતિક મત્વા અહંકારેણ સહ. કૌંસમાં જે છે, કૌંસમાં જે આખું વાક્ય છે એનું ભાષાંતર જો બાળકો. ભોજ કહે છે યુવક બહુ ગર્વ એટલે અભિમાનથી કહી રહ્યો વાક્ય સાંભળી અને પોતાની જાતને બહુ અભિમાની બતાવે છે એવું લાગે છે રાજા ભોજને. એટલે ભોજ રાજા કહે છે યદિ ત્વમ ઘટ અસી તર્હિ અહમ મૃદગ્ગર વર્તતે. મૃદગ્ગર સ્વકીય પ્રહારેણ ઘટમ વિનાશ્યતિ. એટલે કે જો તું ઘટ હોઈશ, એટલે ઘટ પંડિત હોઈશ, તો હું મૃદગ્ગર એટલે હથોડો, એટલે હું તારો હથોડો બનીને તારો નાશ કરીશ. અહમ ઘટ રૂપમ ભવંતમ વિનાશમ કરોમી. એટલે તું જે ઘડાનું રૂપ છે એનો હું તારો વિનાશ કરીશ, તારો હું નાશ કરીશ. ત્યાર પછી આગળ યુવક કહે છે યુવક યદિ ભવાન મૃદગત્વેન વર્તિષ્યતિ તર્હિ અહમ અગ્નિમ ભવામી. જો તમે હથોડો બનશો તો હું અગ્નિ બનીશ. દહન કર્મા અગ્નિ ભૂતવા મૃદગરમ ભસ્મમ કરીશ્યામી. એટલે દહન જે
આગ જે છે, અગ્નિ છે, સંપૂર્ણ જગતને, સંપૂર્ણ દરેક વસ્તુને બાળી નાખે છે, તે પ્રમાણે હું હથોડાને પણ બાળી નાખીશ. ભોજ યદિ ત્વમ વર્ણિત્વેન વર્તિષ્યસી તર્હિ અહમ વૃષ્ટિમ ભવિષ્યામિ. એટલે ભોજ કહે છે કે જો તું અગ્નિ રૂપે વરસીશ તો હું વરસાદ બની જઈશ, એટલે વરસાદ રૂપે વરસીશ. વૃષ્ટે પુરતઃ વર્હિ સ્થાતુમ ન શક્નોમિ. એટલે વરસાદની સામે કોઈ પણ ટકી શકતું નથી. તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોસી. એટલે તું પણ મારી સામે ટકી શકે નહીં. આગળ યુવક વૃષ્ટિ તું વાયુ સ્વબલેને યત્ર કુત્રાપી વાર્તુમ ઇતુમ અર્હતિ. એટલે યુવક કહે છે કે પવન જે છે એ ગમે તેને પોતાની શક્તિથી દૂર લઈ જઈ શકે છે. વૃષ્ટિરૂપમ ભવંતમ વાયુ ભૂત્વા ઇતિ તત વરિષ્યામિ. એટલે કે જો તમે વરસાદ બનશો તો તમે વરસાદ રૂપે વરસશો તો હું પવન બનીને તમને દૂર લઈ જઈશ અને તમારું વહન કરીશ. ભોજ કહે છે યદિ ભવાન વાયત્વેન વર્તિષ્યસી તર્હિ અહમ વાયુભક્ષક ભુજંગ ભવિષ્યામિ. એટલે રાજા ભોજ કહે છે જો તું વાયુ રૂપે વર્તન કરીશ તો હું વાયુભક્ષક એટલે વાયુને ખાનાર. વાયુ પવન કોણ ખાય છે તો કે ભુજંગ. ભુજંગ એટલે સાપ કે નાગ. અહીંયા આગળ બોર્ડ પર લખેલું છે શબ્દાર્થમાં ભુજંગ. ભુજંગ એટલે સાપ કે નાગ જે છે, સાપ કે નાગ જે છે એ વાયુનું ભક્ષણ કરે છે. કે જો તું વાયુ બનીશ, વાયુ રૂપે વર્તીશ તો હું ભુજંગ બની અને ભુજંગ સન સતત વાયુ રૂપમ ભવંત ભક્ષિષ્યામિ. એટલે જો તું વાયુ બનીશ તો હું સાપ રૂપે જે કંઈ વાયુ હશે તેનું ભક્ષણ કરીશ અને તેને હું ખાઈ જઈશ. યુવક આગળ જુઓ બાળકો, યુવક ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડ ભવતી. યુવક કહે છે કે જો તમે સાપ બનશો તો હું સર્પ ભક્ષક. સર્પને કોણ ખાય છે? સાપને કોણ ખાય તો કે ગરુડ. તો સર્પ ભક્ષક ગરુડ બનીશ. જો તમે સાપ બનશો તો હું સાપને ખાનારો ગરુડ બનીશ. ભોજ આગળ જુઓ, ભોજ વાલ્કેલીમ વર્ધયત. ભોજ મનમાં ને મનમાં કે છે કે વાણીની આ રમતને આગળ વધારીએ. ત્વમ યદિ ગરુડ અસી તર્હિ અહમ ચક્રધાર વિષ્ણુ ગરુડારૂઢો ભવતી. ભોજ કહે છે કે જો તું ગરુડ બનીશ તો હું ચક્રધારી વિષ્ણુ બનીશ અને તારે ઉપર હું ગરુડારૂઢ એટલે તારી ઉપર હું બિરાજમાન થઈશ. કારણ કે વિષ્ણુ ભગવાનનું વાહન શું છે તો કે ગરુડ. એટલે કે જો તું ગરુડ બનીશ તો હું તારી ઉપર બિરાજમાન થઈશ. યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય યચ પાંડિત્યમ પ્રદર્શયમ અગ્રે વદતી. યુવક મનમાં કહે છે કે મનથી હું વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીશ અને આગળ મારા પંડિત્ય એટલે મારું જે જ્ઞાન છે એને આગળ પ્રદર્શિત કરીશ. યદિ ભવાન ચક્રધારી વિષ્ણુ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભાયમાન મુકુટ અસ્મિ. કે જો તમે ચક્રધારી વિષ્ણુ બનશો તો હું તમારા મસ્તક પર શોભાયમાન મુકુટ બનીશ. યુવક કહે છે કે જો તમે ચક્રધારી વિષ્ણુ બનશો તો તમારા મસ્તક પર શોભાયમાન મુકુટ હું બનીશ. મુકુટ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે. કારણ કે મુંગટ જે છે તે હંમેશા મસ્તક પર જ બિરાજે છે, મસ્તક પર જ શોભાયમાન હોય છે. ભોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. રાજા ભોજ મનમાં કે છે આ યુવાન અનુભવ થાય છે કે ના આ યુવાન ખરેખર પંડિત એટલે જ્ઞાની છે. તરી મુકુટસ્ય ઉપરી શોભાયમાન પુષ્પમહમ. ત્યારે રાજા ભોજ કહે છે જો તું મુંગટ બનીશ તો મુંગટની ઉપર શોભાયમાન પુષ્પ હું બનીશ, એટલે શોભાયમાન ફૂલ હું બનીશ. એવમ અહીં અધુનામ તવોપરી સ્થાપસ્યામી. એટલે અને એની ઉપર પુષ્પ રૂપે હું એ સ્થાપિત કરીશ, એટલે મુંગટની ઉપર હું પુષ્પ રૂપે સ્થાપિત કરીશ. યુવક કહે છે ભવાન યદિ
પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમપી ભ્રમરો ભૂત્વા પુષ્પોપરી સ્થાપશ્યામી. એટલે કે જો તમે પુષ્પ બનશો તો ફૂલની ઉપર જે ભમરો ગુણગુણ કરે છે તે ભમરો હું બનીશ અને તેની ઉપર બિરાજીશ. જો તમે મુકુટ બનશો, તમે પુષ્પ બનશો તો પુષ્પની ઉપર જે ભમરો ગુણગુણ કરે છે તે ભમરો હું બનીશ અને એના ઉપર બિરાજીશ. ભોજ, આગળ જો બાળકો આગળનું વાક્ય, ભોજ એવમ ભવાન દ્વિરેફ તર્હિ હમ સૂર્ય. કે જો તું દ્વિરેફ એટલે ભમરો, જો તું ભમરો બનીશ તો હું સૂર્ય બનીશ. જો તું ભમરો બનીશ તો હું સૂર્ય બનીશ. ભવાન પુષ્પસ્ય અંતઃ સ્થિત ભ્રમર સૂર્યાસ્ત કાલે બંધમ ભવ્યતિ અહમપી ત્વામ બંધિમ કરીશ્યામી. કે સૂર્યાસ્ત સમયે જે રીતે ભમરો જે છે ફૂલની અંદર બંધાઈ જાય છે તે પ્રમાણે હું તને સૂર્યાસ્ત સમયે બંધી બનાવી દઈશ અને હું તને કેદ કરી દઈશ, હું પણ તને કેદ કરી દઈશ, એવું રાજા ભોજ કહે છે. યુવક અહો ભવાન સૂર્યસ્તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ. રાહુ સૂર્યસ્ત ગ્રહસ્તે. એટલે કે જો તમે સૂર્ય બનશો તો હું મહાપ્રભાવી રાહુ બની જઈશ. કે ગ્રહણ સમયની અંદર એવું કહેવામાં આવે છે કે ગ્રહણ એટલા માટે થાય છે, ગ્રહણ થાય તે વખત રાહુ એ સૂર્યને ગળી જાય છે એટલે આપણને સૂર્ય દેખાતો નથી એવું માનવામાં આવે છે. એટલે કે જો તમે સૂર્ય બનશો તો હું રાહુ બની અને તમને ગળી જઈશ. ભોજ કિંચત ઉચ્ચૈ, મનમાં થોડે ઊંચેથી કહે છે, ભવાન રાહુ ચેત તરી હમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી. જો તું રાહુ બનીશ તો હું રાહુ રૂપે તને દાન કરીશ. દાન ગ્રહણેન તવાય ગર્વમ નિશ્ચયને શાંતમ ભવિષ્યતિ. જો હું તને દાન આપીશ તો તારું જે ગર્વ છે, તારું અભિમાન છે એ ચોક્કસ નિશ્ચિતપણે એ શાંત થઈ જશે. યુવક વિહસ્ય ચાતુર્યમ, પોતાની ચતુરાઈથી કહે છે, યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ. જો તમે દાની તો હું સંતોષી થઈશ. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ. અને તમારા દાનનો જે પ્રયાસ છે, જે દાન આપવાનો જે તમારો પ્રયાસ છે એ નિષ્ફળ થઈ જશે. સર્વતઃ અલુબ્ધ ભવત દાનમ ન ગ્રહિષ્યામી. એટલે કે નિર્લોભી માણસ જે છે એ દાનનો ગ્રહણ સ્વીકાર કરતો નથી. એવમ ઉત્તરોત્તર, એટલે બંને વચ્ચે વિવાદાતરો ભોજ યુવકો મધ્યે યદા સંતોષમ વિષય સમુસ્થિત તદા સમાગતે સંતોષે સર્વશાંતમ ભવતી. એમ આ બંને વચ્ચે પ્રશ્ન ઉત્તરની પરંપરા ચાલતી રહે છે અને ભોજ અને યુવાન વચ્ચે જ્યાં સંવાદ થતો રહે છે અને આ વિષયની અંદર જ્યાં સુધી સંતોષ વિષય નથી આવતો ત્યાં સુધી આ બંને વચ્ચે વાદ વિવાદ થતો રહે છે. અને જ્યારે સંતોષ આવે છે ત્યારે દરેક વસ્તુ શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસારેણ વિવાદોપી સ્વયમેવ શાંત ભવતી. અને બંને વચ્ચે જ્યારે સંતોષ ઉત્પન્ન થાય છે ત્યારે આ વિવાદનો અંત આવે છે અને શાંત થાય છે. અંતે ચતુર જ્ઞાનેન ગુણેન ચ ઉપેત પંડિત યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત. અને છેલ્લા ચતુર જ્ઞાની ગુણથી ઉપીત એટલે ગુણવાન જે યુવાન પંડિત છે તે રાજાધિરાજ ભોજને પ્રણામ કરે છે અને કહે છે, અઈ ઘટ પંડિત, રાજાધિરાજ ભોજ તેને કહે છે, અઈ ઘટ પંડિત ગુણપૂજકે ધારા દેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ. એટલે રાજા ભોજ તે યુવાનને કહે છે કે ઓ ઘટ પંડિત એટલે ઓ જ્ઞાની માણસ, આ ગુણપૂજક જે ધારા દેશ છે તેની અંદર તારું સ્વાગત છે. ભવાન વિજય જાત, તારો વિજય થાય છે. સંતુષ્ટ જન ન કોપી પરાજેતુમ અરસતી. જે સંતોષી માણસ હોય છે તેને કોઈ હરાવી શકતું નથી. યતો હિ સંતોષ એવં પુરુષય પરમ નિધાનમ વર્તતે. એટલે જ કહેવામાં આવ્યું છે કે સંતોષ એ જ શ્રેષ્ઠ ખજાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી ગયો હશે કે આ પાઠની અંદર આપણે સંતોષનું મહત્વ સમજાવેલું છે કે રાજા ભોજ અને જે યુવાન જે છે તે બંને વચ્ચે ખૂબ સંવાદ થાય છે. રાજા ભોજ કહે છે કે હું ગરુડ બનું, તો પેલો કહે છે કે હું
હું ગરુડ બનું તો તે કહે છે કે હું જ્યારે મુકુટો ત્યારે હું વિષ્ણુ બનું. આ રીતે બંને વચ્ચે સંવાદ થતા રહે છે અને સંવાદના અંતમાં જ્યારે સંતોષ ઉત્પન્ન થાય છે ત્યારે આ વિષયનો અંત આવે છે. એટલે સંતોષ જ્યાં હોય છે ત્યાં માણસ સુખી થતો હોય છે. તો બાળ મિત્રો, આ ગદ્યની અંદર કેટલાક સમાસ પણ આપેલા છે, તો આપણે તેનું પણ થોડું જ્ઞાન મેળવીએ. આ ગદ્યની અંદર ઘણા બધા સમાસ પણ છે. તો તમને સ્ક્રીન પર તમને દેખાતું હશે પીડીએફની અંદર કે કયા કયા સમાસ છે, આપણે તેનો પણ પરિચય બાળ વિદ્યાર્થી મિત્રો મેળવી લઈએ. પહેલો શબ્દ છે રાજસભાયામ. રાજસભાયામ શબ્દનો સમાસ થાય છે ષષ્ઠી તત્પુરુષ, જેનો આપણે સમાસ વિગ્રહ કરીએ ત્યારે થાય છે રાજસભાયા તસ્યામ. બરાબર, રાજ્ઞ સભા એટલે ષષ્ઠી તત્પુરુષ. ત્યારે બીજો શબ્દ છે વિદ્યા વિશારદાહ. વિદ્યા વિશારદાહ એ શબ્દનો સમાસ થાય છે સપ્તમી તત્પુરુષ એટલે વિદ્યાસુ વિશારદ એટલે વિદ્યાઓમાં કુશળ. બરાબર, એ સમાસ થાય છે સપ્તમી તત્પુરુષ. વાર્તાલાપ. વાર્તાયાહ આલાપ એટલે ષષ્ઠી તત્પુરુષ. ભોજ યુવક પંડિતયો. આ ભોજ ચ યુવક યુવ પંડિત ચ એટલે આનો સમાસ થાય છે. ચ શબ્દ આવ્યો છે એટલે દ્વંદ્વ સમાસ. શબ્દને વિગ્રહ કરતી વખતે જે ચ આવે તો આપણે દ્વંદ્વ સમાસ, જે ગુજરાતીમાં અને કહીએ છીએ. બરાબર ને? તો ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યાર પછી આગળ છે ગર્વ પૂર્ણામ એટલે ગર્વેન પૂર્ણામ એટલે તૃતીયા તત્પુરુષ સમાસ છે. વાયુ ભક્ષક. વાયો ભક્ષક એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ગરુડારૂઢો. ગરુડમ આરૂઢ. ગરુડમ આરૂઢ. આ કયો સમાસ છે? તો કે દ્વિતીયા તત્પુરુષ સમાસ. સૂર્યાસ્ત કાલે. સૂર્યસ્ય અસ્તકાલ એટલે સૂર્યાસ્ત કાલે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. દાન ગ્રહણેન. દાનસ્ય ગ્રહણેન એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ને ભોજ યુવકયો. અહીંયા આગળ પણ બંનેને વિગ્રહ કરીશું તો વચ્ચે શબ્દ આવશે ચ એટલે ભોજ ચ યુવક એટલે ઇતરેતર દ્વંદ. અને છેલ્લો જે સમાસ છે ધારાધિપતિ એટલે ધારાયા અધિપતિ, ધારાના અધિપતિ એટલે એ પણ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યની અંદર કયા કયા સમાસ આવે છે, કયા શબ્દની અંદર કયો સમાસ લાગે છે તેનો પણ તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. ત્યાર પછી આ ગદ્યની અંદરથી આપણને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે અહમ ઘટ પંડિત. યાદ રાખજો, સંસ્કૃતની અંદર અહમની સાથે હંમેશા મીનો પ્રયોગ કરવામાં આવે છે. ક્રિયાપદની અંદર મી વપરાય છે. દાખલા તરીકે અહમ યુવક અસ્મિ, અહમ ભોજનમ કરિષ્યામિ. જ્યારે બીજા માટે તી વાપરવામાં આવે છે, જ્યારે પોતાની માટે મી વાપરવામાં આવે છે. દાખલા તરીકે અહમ ઘટપંડિત અસ્મિ એટલે હું ઘટપંડિત છું. પોતાની માટે હંમેશા મી વાપરવામાં આવે છે, બીજા માટે તી વાપરવામાં. સ ખાદતી, અહમ ખાદા મી, અહમ પીબા મી એટલે ક્રિયાપદમાં પોતાની માટે હંમેશા મી વાપરવામાં આવે છે. તો આ પ્રયોગ પણ તમારે ખૂબ વર્તમાન ક્રિયાપદનો પ્રયોગ પણ તમારે યાદ રાખવાનો રહેશે. ત્યાર પછી સંસ્કૃત ભાષાના પ્રશ્નોના ઉત્તર. પછી રાજા ભોજ વિશે શોર્ટ નોટ એટલે ટૂંકનોંધ એટલે પાત્ર પરિચયની અંદર પૂછાઈ શકે છે. તો અને બીજા ગુજરાતીમાં કેટલાક પ્રશ્નોના જવાબ હોય છે કે રાજા ભોજ કેવા હતા, એવો પ્રશ્ન થાય આપણને. તો રાજા ભોજ પ્રજાપ્રિય, કલાપ્રિય અને વિદ્યાપ્રિય હતા. બીજો પ્રશ્ન એવો પણ થાય આપણા મનમાં કે યુવાન પોતાની જાતને ઘટપંડિત શા માટે માને છે? તો એનો જવાબ એ રીતે લખી શકાય કે તે જે રીતે ઘડાની અંદર સંપૂર્ણ પાણી ભરેલું હોય તે રીતે પોતાની અંદર સંપૂર્ણ જ્ઞાન ભરેલું છે એવું માને છે, તેટલા માટે તે પોતાની જાતને ઘટપંડિત માને છે. પછી એવું પણ થાય કે રાજા ભોજ અને યુવાન વચ્ચે જે સંવાદ થાય છે તે ક્યાં અટકી જાય છે? તો કે જ્યારે સંતોષ આવે છે, સંતોષ વિશે આવે છે તે સમયે તે અટકી જાય છે. અને ધારા દેશની વિશેષતા શું હતી? તો આપણે કહી શકાય કે ત્યાંના રાજા જે તે કલાપ્રિય હતા, પ્રજાપ્રિય હતા, ગુણપૂજક દેશ હતો. ત્યાં ગુણો અને પંડિતોનું પૂજન થતું હતું. જે જ્ઞાની હોય ત્યાં આગળ તેમને યોગ્ય વ્યવસાય મળતો હતો. આ તમામ પ્રકારની માહિતી આપણે ધારા દેશ વિશે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ મિત્રો, તમને
આ ગદ્યની અંદર એટલે પરમ નિધાનમ એટલે શ્રેષ્ઠ ખજાના વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે અને તમને મારો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. જય સ્વામિનારાયણ.